હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને મારા તરફથી હેપી મકર સંક્રાંતિ। અમે જો અમારા મોટા પણ ઘરે છીએ ને હજુ બધા કિના બાંધી છે, પતંગ ચગાવવાની તૈયારી કરી રહ્યા છીએ। તમારે પણ જો કેટલીક પતંગ લીધી છે કોમેન્ટમાં જણાવજો। આ જો દોરો લઈને બેસી ગઈ, આપણે પણ પતંગ ચગાવડી જવાનું છે ધાબા ઉપર। હાલો ભાઈ, આપણે ધાબા ઉપર મિત્રો આવી ગયા છીએ પતંગ ચગાવવા। જો બધા તૈયાર થઈ રહ્યા છે। આ જો અને બ્લોગમાં આવું જ નહોતું, મને કહે કે બ્લોગમાં લેમ આવી ગઈ। આ જો આને તો બહુ શોખ બ્લોગમાં આવવાનો, વાયરલ થવું પડે ને, બહુ મજા આવે ને તો। આ લે હા વિશુ દાદા, હો કેમ છે પણ વિશુ દાદા હાથ ઊંચો કર્યો, કેમ પણ માહોલ છે। આ તો આ ભાઈ આવી જાય, આ ભાઈની એન્ટ્રી થાય એટલે પતંગ કપાય જ જાય એની। આવ્યા ભેગી પછી તો આપણે લઈ લીધું પીપુડું વગાડવાનું ચાલુ કરી દીધું ભાઈ। હા મારો મોટો ભાઈ ઓલો તો વીટાવા મીંડા। આ તો ઊભો કે કઈ પતંગ ચગાવી ગઈ, કઈ પતંગ જ નથી શકતી યાર, કી પવન ઘડી કામ જાય નામ જાય ને। પછી તો ભાઈ આપણે તો પીપોડું જ વગાડતા હતા। આપણે ભાઈ પીપોડું વગાડવામાં ફાયા ઓલાથી શું કહેવાય આપણે એ જે હોય, હાલો ભાઈ હવે ભૂલાઈ ગયું છે આપણે ભાઈ બ્લોગ બનાવવાનો છે આખો જી। પછી તો ભાઈ મોટા ભાઈ ઘૂસણું કાઢ તો મોટા ભાઈને ઘૂસણું કાઢવા ચોટાડી દીધા ભાઈ। મોટા ભાઈ આવ્યાથી ઘૂસણું તો કાઢવું પડે ને દોરીનું, એ આટલું બોલાવે। હા તો ભાઈનો ફોન આવી જાય, હાલ ભાઈ પતંગ ચગાવવા। ભાઈ તો ભાઈ તરત ગાડી ઘોડી થાય ને હા તો જો જયદીપ હાય કરાય બસ એમ। આ તો આગળ જ હોય, દોઢીનો છે હોય, ગમે ત્યાં હોય આગળ હોય જ તે। હા પતંગ ચગાવતા આવડતી નથી ને અહીંયા આવી જાઓ અકડાઈ કરવા હોય। જો આવા ગાંડા ગોતવા ન જવા પડે, અમારા અહીંયા હોય જ તે આવા ગાંડા। તમારા ગામમાં આવા ગાંડા કેટલાક છે કહેજો। આવજો બીજી પતંગ ચગાવી ને પતંગ ચગાવવા આવી જાઓ ભાઈ, વરાણે લઈને આવવો પડ્યો એને। પછી તો ભાઈ નાનો છોકરો પતંગ ચગાવતો હતો, પછી આ બધા તો હજી ઘૂસ કાઢી નતા રહ્યા, બધા ઘૂસ કાઢતા હતા હજી ધાબે ભાઈ પતંગ ચગાવવાળા તો લાટ હતા। પછી તો ભાઈ પાછી પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું। એક પતંગ કપાઈ લે બીજી પતંગ, બીજી કપાઈ લે ત્રીજી। આપણે પંપુડો વગાડવામાંથી ઓછા નતો પડતો, ઓલો પંપુડો લઈ ગયો કે લાય મારે વગાડવું। હા લે હા મોટા ભાઈએ પંપુડો વગાડ્યો, ઓલો તો થઈ ગયો। હા લે પાછું એક પતંગ કપાણી તો પાછું ઘૂસણું પાછું બીજો દોરો વીટાવો મીઠા। હા તો જો ટુકરું યુવા ટુકરું આટલો બધા ઘૂસણું કરતા હતા। હા ભાઈને તમે સ્પેશિયલ દોરીનું ઘૂસણું કાઢવા જ બોલાવ્યા હતા, જો તમને બતાવું હમણાં જોજો ભાઈ। એ ભાઈને અમે સ્પેશિયલ દુબઈથી બોલાવ્યા ભાઈ, દુબઈના ફેન। ઓ હા એના વાળ તો જોવો તમે ખાલી કેમ લાગે એ, પણ એ ભાઈને અમે સ્પેશિયલ ઘૂસણું। આને પતંગ ચગાવતા તો એ પાછી પતંગ લીધી તો ઓલો કે મારે સગાવી છે હજી મારા જયદીપભાઈ કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહેજો। આ બસ એમ હો ભાઈ, સબસ્ક્રાઈબ જયદીપભાઈ કીધું એટલે કરવું પડે, લાઈકે કરી દેજો, શેર કરજો ભાઈ। એમાં વ્યૂઝ આવવા જોઈએ મિલિયનમાં હો ભાઈ, બાકી મજા ન આવે। બ્લોગર આપણે છીએ એટલે મિલિયન વ્યૂઝ આવવા જોઈએ। એટલે આ ભાઈ રામ મળવાનું બોલાવી જોઈએ ભાઈ, રામ મળો બસ એમ। સ્પેશિયલ દોરીના સ્પેશિયાલિસ્ટ છે આને। જો આગળ જો હા જો બે જો કેટલાક છે આવા ગાંડા, જો હાથ જોડે બસ એમ હોય, હાથ જોડવો પડે। આ તો હજી દોરો કાઢે યાર, કેટલીક પતંગ ઊંચી છે। હવે ઓલો કે તારથી ન મેળ આવતું, દોરી પકડ છે ને ભાઈ, એવો ભાઈ ખેવા મારો એને લાગી ગઈ દોરી, પછી કે હજી દોરી કાપી। હજી ભાઈ પતંગ ચગાવવામાં ઊંચા ન હોય, પછી ભાઈ આપણે થાકી જતા તોય પણ આપણે બ્લોગ બનાવી નાખીએ। આપણે બ્લોગ બનાવવા તો આવ્યા છીએ। હાજો હાલો દોરી વીટવા એમ કીધો, દોરી વીટવા બોલાવે, પતંગ ચગાવવા ન બોલાવે, બધા પતંગ ચગાવવા બોલાવે ને આ ભાઈ આપણે દોરી વીટવા બોલાવે। ઘણા કહે છે ને ગામ હોય ને પાસ હોય જ તે, અમારે અહીંયા છે ધાબુ છે ને 5 ગાંડા છે જ તે। તમારે છે કે નહીં, તમે ક્યાં પતંગ ચગાવો છો, કેવો માહોલ છે, સબસ્ક્રાઈબ કરતા જજો, કોમેન્ટમાં જણાવતા જજો।